ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આપના ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂતોની બેઠક મળી હતી। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું। ભરૂચ જિલ્લામાં ખેડૂતોની સંમતિ કે યોગ્ય વળતર વિના વીજ થાંભલા ઊભા કરવા અને હાઈટેન્શન લાઇનનો નાખવાના આક્ષેપોને લઈ સંમેલનમાં ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો હતો। મીડિયા સાથે ઈસુદાન ગઢવીએ પણ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। જૂના કાયદાઓનો સહારો લઈ પોલીસ અને તંત્રના બળે ખેડૂતો પર દબાણ કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। તેમજ સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગતના આક્ષેપ સાથે કંપનીઓના નફા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ થતો હોવાનો દાવો કર્યો છે। ગઢવીએ ખેડૂતોને જમીનના બજાર ભાવના 4 ગણું વળતર આપવાની માંગ કરી હતી। ઉપરાંત 25 વર્ષ સુધી વીજ લાઇન હોવાથી ભવિષ્યની કિંમતને ધ્યાને લઈ વળતર ચૂકવવા અથવા ખેડૂતોને માસિક ભાડું તથા કંપનીના નફામાં હિસ્સો આપવાની માંગ કરી હતી। ચૈતર વસાવા અને મનસુખ વસાવા મુદ્દે પણ ગઢવીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા। તેમણે ચૈતર વસાવાને ષડયંત્રપૂર્વક જેલમાં ધકેલ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, તો મનસુખ વસાવા માત્ર દેખાડો કરતા હોવાની ટિપ્પણી પણ કરી હતી। આમ આદમી પાર્ટીના નેતાઓ પર દમનગીરી કરવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવી રહ્યા છે। તમે શું એમની મુલાકાત લેશો? મેં મુલાકાત એકચ્યુઅલી હું લઈ ચૂક્યો છું અને ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યો એને ભાજપે ખોટી રીતે જેલમાં નાખ્યો છે અને અંબાજીથી ઉમરગામ સુધી મારો આદિવાસી સમાજનો બદલો લેશે। આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી। આ ભાજપની કોઈ ઓકાત નથી કે મારા આદિવાસી સમાજને ઝુકાવી દે। બીજું કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજનો હીરો ટૂંક સમયમાં કદાચ બની શકે કે આજે અથવા તો થોડા દિવસમાં જ ચૈતરભાઈ વસાવા બહાર આવી જશે અને ભાજપની તાકાત નથી કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને ઝુકાવી શકે। એટલે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એના ઉપર દમન ગુજારવા ભાજપે આકાશ પાતાળ એક કર્યા છે। ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે કમસે કમ અમારી સાથે રહો। તમે લડી નથી શકતા, તમે બોલી નથી શકતા, તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા, તમે આંદોલન કરી નથી શકતા, કંઈ વાંધો નહીં, અમે કરીશું આંદોલન, અમે લડીશું, અમે તમારી માટે બોલીશું, અમે તમારી માટે અવાજ ઉઠાવીશું, અમે તમારી માટે લાઠી ખાઈશું, અમે તમારી માટે જેલ જશું, પણ અમે જેલ જઈએ પછી ભાજપમાં એક પણ મત ન પડવો જોઈએ। એ મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, સરકારી કર્મચારીઓ અને મહિલાઓની જવાબદારી છે એ કહેવા પણ હું અપીલ કરું છું ગુજરાતની જનતા। સાંસદ મનસુખ વસાવા પણ આદિવાસીઓ માટે લડી રહ્યા છે અને હમણાં પણ ગાંધીનગર એમને તેવું આવ્યું હતું। સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા। જો લડી રહ્યા હોય તો ચૈતરભાઈની જેમ જેલમાં હોય, જેલમાં નથી। જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી ચૈતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય। એટલા માટે કે જે કેસમાં ચૈતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા, કેસ ચાલી ગયો। એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ખેતરમાં ગયા હતા અને એ મામલે ચૈતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો। તો એ વિસ્તાર તો મનસુખભાઈ નહોતો, તો પહેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, ચૈતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી, તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે। એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો ચૈતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે। એટલા માટે તેના નાટક છે, પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ। આવનાર સમયમાં ખેડૂતોને લઈને આમ આદમી પાર્ટીની શું વ્યૂહરચના છે અને કેટલી લડત લડાશે? આમ આદમી પાર્ટી સતત લડત લડી રહી છે। આપણે જોયું હશે કે કડદા કાંડ હોય કે સૌરાષ્ટ્રમાંથી આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયતો વિવિધ મુદ્દે કરી 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું પડ્યું। હાઈ ટેન્શન લાઇનના મુદ્દા હોય, કિસાન મહાપંચાયતો ગાંધીનગરમાં 1 દિવસનો પ્રતિક ઉપવાસ કર્યું, હમણાં તમે જોયું હશે 1 મહિના પહેલા, અને સતત અમે લડી રહ્યા છીએ। આજે ભરૂચમાં પણ સંમેલન છે ખેડૂતોનું। આ સહિત જ્યાં જ્યાં ખેડૂતો લડી રહ્યા છે એ મામલામાં અમે ખેડૂતોને એટલું કહી છે કે અમે લડતની તમારી સાથે છીએ, પણ આ અહંકારી રાવણ જેવી સત્તા સામે માત્ર આંદોલનોથી હવે નિરાકરણ નહીં આવે। સરકાર બદલો, તમારી પોતાની આમ લોકોની, આમ જનતાની, આમ આદમી સરકાર લાવો અને નિર્ણયો કરો તમારે સરકારમાં બેસીને। ખેડૂતોની લેખિત સંમતિ વગર એ લોકો વીજ પોલ નાખી નહીં શકતા ખેડૂતના જમીનમાં પોતાની, તો એના માટે શું કાયદા કે ખેડૂત માટે શું છે કાયદા?
અત્યારે અંગ્રેજ સરકારનો કાયદો ચાલી રહ્યો છે, હજી પણ એમાં બદલાવવામાં આવ્યું નથી. આ લોકો જે નવા કાનૂન કે જે લાવે છે એ લોકો વળતરને લઈને લાવે છે. એવું હજી એમાં પ્રાવધાન નથી કે ખેડૂતને પૂછ્યા વિના જમીનમાં ઘૂસી ન શકાય. આમ આદમી પાર્ટીની સરકાર આવશે, મેં આનો અભ્યાસ કર્યો છે. જે કંપનીઓ આવશે યા તો ભાડું આપશે યા તો નફામાં પ્રોફિટ આપશે, અને જ્યાં સુધી મારો ખેડૂત સહમત નહીં થાય ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કલેક્ટર કે એસપી ની તો શું, કંપનીઓ વાળાથી શું, મુખ્યમંત્રીના બાપની તાકાત નથી કે એ ખેતરમાં જઈ શકે. આવો કાયદો લાવીશું. શું તમે માનો છો કે સરકાર અને ઉદ્યોગપતિઓ મળીને ખેડૂતોનું દમન કરી રહ્યા છે? બિલકુલ. આ સરકાર છે, ઉદ્યોગપતિઓ ખેડૂતો પાસે ક્યાં આવે છે ભાઈ? કંપનીઓ વાળા ખેડૂતો પાસે આવે. આપણે જમીન લેવી હોય તો ખેડૂતના માલિક પાસે જઈએ છીએ ને, અથવા તો આપણે દુકાન લેવી હોય તો દુકાનના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ છીએ ભાઈ? કંપની લેવી હોય તો આપણે કંપનીના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ? આ કંપનીઓ સરકાર પાસે કેમ ગઈ? સરકારને ફંડ આપે છે, સરકારના નેતાઓને ફંડ આપે છે ચૂંટણીઓ લડવાનું. આ કંપનીઓ અધિકારીઓને પાછલા દરવાજે નાણાં આપે છે, અને એટલા માટે થઈ અને સરકાર છે એ ઉદ્યોગપતિઓની દલાલી કરીને મારા ખેડૂતો ઉપર દમન ગુજારે છે. આ છેલ્લી જ તમને સરકારને કહીએ છે કે 1.5 વર્ષ છે. જો તમે વ્યવસ્થિત નહીં કરો તો આ જ ખેડૂતો, આ જ ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, ભાગ્યાઓ તમને ઉકેડીને ફેંકી દેશે ને પોતાની સરકાર બનાવી લેશે.